નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લેખિત સાધનો વિશે પરિચય મેળવતા હતા કે ભાઈ ઇતિહાસ જાણવા માટે લેખિત સાધનોનો ફાળો કેવો હોય છે. એની અંદર છેલ્લે લાસ્ટમાં આપણે જોયું હતું કે ભાઈ સ્મારકો અને ભવનો વિશેની આપણે ચર્ચા કરેલી હતી કે એ પણ આજે મંદિરો છે, મસ્જિદો છે, મહેલો છે, ઇમારતો છે, બરોબર. દરેક વસ્તુ ઇતિહાસ જાણવા માટે ખૂબ ઉપયોગી છે કે જેની અંદરથી કંઈક ને કંઈક ઐતિહાસિક પુરાવાઓ આપણી સમક્ષ મુકાયેલા છે. ત્યારબાદ હવે આપણે આ વિડીયો લેક્ચરની અંદર અને આ પાઠનો છેલ્લો વિડીયો લેક્ચરની અંદર આપણે મૂર્તિઓ વિશે જોશું. આ અગાઉ જો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો એને જોઈ લેશો. કે મૂર્તિઓ, ઇતિહાસ જાણવા માટે મૂર્તિઓ પણ અત્યંત જરૂરી છે. કુષાણ, ગુપ્ત અને ગુપ્તકાળ પછી મોટા પ્રમાણમાં મૂર્તિ સ્થાપત્ય જોવા મળે છે કે ભાઈ કુષાણ રાજવીઓ આવ્યા, ગુપ્તોનું આવ્યું કે ગુપ્તકાળ છે ભારતનો સુવર્ણ યુગ ગણાય છે. અને એના પછી પણ મોટા પ્રમાણમાં જો કંઈ ઇતિહાસ જાણવા માટેના સાધનોનો સમાવેશ થાય તો એમાં મૂર્તિઓ સવિશેષ સ્થાન ધરાવે છે. કુષાણ યુગની મૂર્તિકલા વિદેશી પ્રભાવ સ્પષ્ટ દેખાય છે કે કુષાણો જે મૂર્તિઓ બનાવવાના શોખીન હતા, બરોબર, તો એની મૂર્તિકલાની અંદર વિદેશી પ્રભાવ સ્પષ્ટપણે દેખાય છે કે વિદેશી શૈલી પ્રમાણે એ લોકોએ મૂર્તિ બનાવેલી હતી. મૂર્તિકલાની અંદર ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ છે કે મૂર્તિકલા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ પડે એ પ્રમાણે એની મૂર્તિઓ બનતી હોય છે. તો એમાં ગાંધાર કલા અને મથુરા કલા સર્વશ્રેષ્ઠ છે. સાચી, અમરાવતી, ભારહુદ અને બોધગયામાં મળેલી મૂર્તિઓ કલાનો વિકાસ સ્પષ્ટ દેખાય છે કે ભાઈ એ સમયે કલાનું સ્થાન કેવું હતું એ આપણે આ સમગ્ર મૂર્તિઓ દ્વારા જાણી શકીએ છીએ. આપ નિહાળી શકો છો કે ગાંધાર કલા શૈલીની જે મૂર્તિ છે અહીંયા ચિત્રમાં સ્પષ્ટ આપી છે. ચિત્રકલા કે ભાઈ ચિત્રકલા ક્ષેત્રે પણ એ સમયે ખૂબ શોખીન હતા. હજી પણ આપણે નિહાળીએ તો એમ જ લાગે કે આ ચિત્ર હજી હાલમાં તાજું જ બનેલું હોય એવો અનુભવ આપણને થાય. કે છેક પાષાણ કાળથી ચિત્રકલા ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે કે જ્યારે પાષાણ યુગ શરૂ થયો, પથ્થરોના ઓજારને માણસના હાથમાં અસ્તિત્વમાં આવ્યા, તો ત્યાંથી ચિત્રકલાનું મહત્વ ઘણું છે. તેનો ઉત્તમ નમૂનો ભીમબેટકા ગુફા ચિત્રો છે કે ભીમબેટકા મધ્યપ્રદેશની અંદર આવેલી ગુફા, એની અંદરના જે ચિત્રો છે એ ઉત્તમ નમૂનો છે. ગુપ્ત કાળમાં આ કલાનો ઉત્તમ વિકાસ થયો કે ભાઈ ચિત્રકલાનો વિકાસ છે એ કયા કાળની અંદર થયો હતો તો કે ગુપ્ત કાળમાં. અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિનું ચરમબિંદુ કહી શકાય કે ભાઈ અજંતાની ગુફામાં આ મળી આવેલા જે ચિત્રો છે, બરોબર, તો એ જગ પ્રસિદ્ધ છે. એ છેલ્લી કક્ષાએ છે કે ભાઈ એનાથી હવે સવિશેષ કોઈ બીજા અહીંયા ચિત્ર હોઈ શકે નહીં કે ચરમબિંદુ કે છેલ્લું આ છે, આનાથી વિશેષ આખા ભારતભરમાં ક્યાંય મળેલું નથી. તો ઇલોરા છે, બાઘ વગેરે સ્થળેથી પણ ચિત્રકલાના અનેક પુરાવાઓ પ્રાપ્ત થયા છે કે ભાઈ જેમ જેમ ખોદકામ કરતા ગયા તો એમ અલગ અલગ સ્થળોએથી આ ચિત્રકલાના નમૂનાઓ પણ મળી ગયા. અને એ ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ વિકાસ છે કયા કાળમાં થયેલો છે તો કે ગુપ્ત કાળની અંદર, બરોબર. હવે છેલ્લો ટોપિક આપણો છે વિદેશી મુસાફરોના વૃતાંત, બરોબર. અહીંયા તમને શબ્દ ના સમજાય, વૃતાંત છે તો વૃતાંતની જગ્યાએ આપણે એને કહેશું લેખો કે વિદેશી મુસાફરો જે આવ્યા અને ભારત દર્શન કર્યું, ભારતભરમાં ફર્યા, ભ્રમણ કર્યું અને ત્યારબાદ એણે જે આબેહૂબ ભારતનું વર્ણન કર્યું એ લેખોની અહીંયા વાત છે. કે પ્રાચીન કાળથી ભારત વિદેશો સાથે સંપર્કમાં રહ્યું છે કે કાં તો સંબંધિક રીતે, કાં તો સાંસ્કૃતિક રીતે, કાં તો આર્થિક એટલે કે ધંધાકીય રીતે. અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે. તેમણે ભારત વિશે જે કંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવા મહત્વપૂર્ણ સાધનોમાં સ્થાન પામે છે કે ભાઈ આબેહૂબ એણે આંખે જોયેલું સંપૂર્ણ ભારતનું વર્ણન છે એ આ વિદેશી મુસાફરોએ પોતાના ગ્રંથોમાં
કરેલું છે. પ્રાચીન ભારતમાં ગ્રીસ, રોમ અને ચીનમાંથી યાત્રાળુઓ આવ્યા હતા. કેટલાક રાજદૂતો હતા, તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા, તો કેટલાક વેપાર વાણિજ્યનો હિસ્સો બનીને આવ્યા હતા, કાં તો ધર્મ માટે, કાં તો સંસ્કૃતિ માટે, કાં તો રાજ્યથી રાજ્ય વચ્ચેના સંપર્ક માટે, દેશથી દેશ વચ્ચેના સંપર્ક માટે, આવી રીતે કાં તો વેપાર માટે. તો દરેક રીતે એ આવી અને ભારતનો હિસ્સો થઈ રહ્યા હતા. આ બધાએ ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે. આમ આપણે સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓએ લખેલ પ્રવાસી નોંધોને મેળવીને ભારતના ઇતિહાસને વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ કે ભાઈ વિદેશી લેખકોના જે લેખો આપણને પ્રાપ્ત થયા અને આપણે જે સ્થાનિક લોકોએ એના વિશેનું વર્ણન કર્યું, બંનેને સરખામણી કરી અને પણ ઇતિહાસ અલગ તારવી શકાય છે. ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગેસ્થનીસ ભારત આવીને રહ્યો હતો અને તેણે ભારત વિશે ઇન્ડિકા નામનો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો હતો કે ચંદ્રગુપ્ત મૌર્ય. ઇતિહાસની શરૂઆત આપણી મૌર્યથી થાય છે, બરોબર. એની વચ્ચે અને સેલ્યુકસ નિકેટર વચ્ચે, આ બંને વચ્ચે યુદ્ધ થાય છે ભારતમાં સત્તા પ્રાપ્તિ માટે, અને જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય છે વિજય પામે છે અને સેલ્યુકસ નિકેટર છે એની પુત્રી હેલન છે એને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કરવામાં આવે છે અને ત્યારબાદ મેગેસ્થનીસ છે એને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં એનું સ્થાન મેળવે છે કે મેગેસ્થનીસ જે રાજદૂત હતો એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતો અને એણે મૌર્ય વંશ વિશે આખું વર્ણન કર્યું છે. કેમાં તો કે ઇન્ડિકા નામના ગ્રંથમાં, અને લેખક છે મેગેસ્થનીસ. આ એક ખાસ કાળજી રાખજો તમે, સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગેસ્થનીસ કે જે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં હતો અને એણે ઇન્ડિકા ગ્રંથ લખ્યો હતો, બરોબર. અને એમાં ચંદ્રગુપ્ત મૌર્યનું સંપૂર્ણ વર્ણન કર્યું હતું. જોકે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી, કે હવે આ આપણી પાસે નથી, પરંતુ તેના પછી ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં ઇન્ડિકાનો સંદર્ભ અવારનવાર ટાંક્યો છે કે એના વિશેનું થોડું ઘણી માહિતી છે એ ગ્રીક લેખકોએ લખેલી છે. ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા, ભારતની સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતની મૂલ્યવાન માહિતી પણ પ્રાપ્ત થાય છે કે ભાઈ સમગ્ર આર્થિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક દરેક બાબતોનું વર્ણન છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારનું એ કયા ગ્રંથમાં છે? ઇન્ડિકા ગ્રંથમાં, જેનો લેખક છે મેગેસ્થનીસ. ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમ લોકો ઘણા બધા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે કે જેમ જેમ વિદેશી લેખકો આવતા ગયા એમ ભારતનું વર્ણન કરતા જાય છે. તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે અને એક અંદાજ મુજબ કે ભાઈ ભારતમાં વિદેશ વેપાર જ્યારે ચાલતો હતો તો સ્ટીમરો, જહાજોના જહાજો સોનું ભરાઈ અને કયા દેશમાંથી ભારતમાં આવતું હતું તો કે રોમની અંદરથી. તો આવડો મોટો વિદેશ વેપાર ભારત અને રોમ વચ્ચે હતો. આવા ગ્રંથોમાં ટોલીમીનું, વિદેશી લેખક છે ટોલીમીનું નેચરલ જિયોગ્રાફી, પ્લિનીના ગ્રંથો મહત્વના છે કે ભાઈ ટોલેમીનું નેચરલ જિયોગ્રાફી અને પ્લિનીના ગ્રંથ છે વિદેશી લેખક, એના ગ્રંથો પણ ઇતિહાસ જાણવા મહત્વપૂર્ણ છે. આ સિવાય પેરિપ્લસ ઓફ ધી એરિથિયન સી ખૂબ જ મહત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે. તે કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદરો વિશે લખેલો છે કે ભાઈ પેરિપ્લસ ઓફ ધી એરિથ્રિયન, એના વિશે સંપૂર્ણ લેખક વિશેની માહિતી મળતી નથી, પણ વર્ણન શેનું છે તો કે ભારતીય બંદર કે સમય કેવડો વેપાર હતો ભારતનો એ આ પેરિપ્લસ ઓફ ધી એરિથિયનમાં લખવામાં આવ્યું છે. તો બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા. આ પ્રવાસીઓમાં જો આપણે વિદેશી ચીનથી આવેલાની વાત કરીએ તો એમાં છે ફાહિયાન, હ્યુએનસાંગ અને ઇત્સિંગ મુખ્ય હતા, કે આ ત્રણ મેન હતા. ફાહિયાન છે, હ્યુએનસાંગ અને ઇત્સિંગ. તેમણે ભારતના બૌદ્ધ ધર્મ, બૌદ્ધ તીર્થ, સમ્રાટ હર્ષવર્ધન અને સુપ્રખ્યાત નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલીન ભારતીય સમાજનું આખો દેખ્યું અને વિસ્તૃત ચિત્રણ કરેલું. ચિત્રણ એટલે વર્ણન કર્યું કે જે
આ ફાહિયાન હ્યુએનસાંગ અને ઇત્સિંગ ભારતમાં આવ્યા, બૌદ્ધ ધર્મની માહિતી લીધી, આખા ભારતનું પરિભ્રમણ કર્યું, બૌદ્ધ તીર્થોએ ફર્યા, હર્ષવર્ધનના દરબાર માર્યા, નાલંદા વિશ્વ વિદ્યાપીઠની અંદર લોકોએ અભ્યાસ કર્યો. એ સમગ્ર ત્યારની આપણી આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક વગેરે બાબતોનું પોતે જે જોયેલું છે એ સંપૂર્ણ વર્ણન અહીંયા ત્રણેય વ્યક્તિઓએ કરેલું છે. તો આ હતું આપણું ઇતિહાસ જાણવાના સાધનો. તો અહીંયા આપણું પ્રથમ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે ફરી પાછા આપણે બીજા ચેપ્ટરની અંદર મળીશું, બરાબર. અને આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ મિત્રો.